વડોદરા શહેરમાં મંદિર તોડવાની નોટિસના મુદ્દે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરી મેલડી માતાના મંદિરે આવેદનપત્ર આપ્યું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં 130થી વધુ મંદિરોને તોડી નાખવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે, જેને લઈને હિન્દુ સંગઠનમાં આક્રોશ જોવા મળ્યો હતો। ત્યારે આજે વડોદરા શહેર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા માંડવી ખાતે આવેલા મેલડી માતાના મંદિરે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરી મેલડી માતાના મંદિરે આવેદનપત્ર આપ્યું હતું અને માંડવી ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। સાથે શંખ વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા નોટિસ રદ ન કરાય તો આજે વડોદરા શહેરના માંડવી સ્થિત મેલડી માતાના મંદિરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જે આવેદન આપવા આવ્યા છે, જે તાજેતરમાં ગુજરાતની અંદર ગુજરાત સરકાર પ્રશાસન દ્વારા 25,000થી વધુ મંદિરોને નોટિસ પાઠવી છે હટાવવા માટે, જેનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ઉગ્રપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને સરકાર પાસે માંગણી કરી છે જો ટૂંક સમયમાં જે નિર્ણય લીધો છે એ પાછો ખેંચવામાં નહીં આવે તો અમે રોડ પર ઉતરીશું, ઉગ્ર આંદોલન કરતા અમને વાર નહીં લાગે। કઈ રીતનું આજે આવેદન આપવામાં આવ્યું? આજે અમે શંખનાદ કરી આંદોલનનું રણસિંગું ફૂક્યું છે અને માતાજીને આવેદન આપીશું કે આવા જે હિન્દુ વિરોધી લોકો છે એમને સદબુદ્ધિ આપે અને નિર્ણય પાછો લે, એવું અમે આવેદન આપીશું। એના માટે આજે આવેદનપત્ર આપવા માંડવી આવ્યા છે।